નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણી ખેતીમાં ઘણા બધા પરિબળો એવા હોય છે કે જે આપણને નુકસાન કરતા હોય છે અને એના માટે આપણે કાળજી લેવી ખૂબ જરૂરી હોય છે. એમાં ખાસ કરીને વરસાદની વાત કરીએ તો અત્યારે હવે એવું નથી રહ્યું કે ફક્ત ચોમાસામાં જ વરસાદ પડે. શિયાળો હોય કે ઉનાળો હોય, ગમે તે સિઝનમાં અત્યારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી હોય છે અને એના માટે જાગૃતિ કેળવવી ખૂબ જરૂરી છે. ખેડૂત મિત્રો એ પણ ધ્યાન રાખવું જોઈએ કે વરસાદની આગાહી જ્યારે થતી હોય તો આપણે આગોતરા પગલાં કયા લઈ શકીએ અને શું કાળજી લઈ શકીએ. તો મિત્રો, આજનો આપણો વિષય છે કમોસમી વરસાદથી ખેડૂતોએ લેવાની કાળજી, એટલે કે જે વરસાદ થતો હોય તો આપણે શું કાળજી રાખવી જોઈએ. અને એની માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં જે સાહેબ પધારે છે એનો પરિચય આપું. શ્રી મહેશભાઈ એમ પટેલ સાહેબ, જે સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ તરીકે વડોદરા ખાતે ફરજ બજાવે છે, જે આપણને કમોસમી વરસાદ થાય તો પછી આપણે શું કરી શકીએ એની સંપૂર્ણ માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર પટેલ સાહેબ. નમસ્કાર. આપનું સ્વાગત છે સાહેબ કૃષિ દર્શન. નમસ્કાર. પહેલો પ્રશ્ન એ થાય કે અમારા ખેડૂત મિત્રોને ખબર ક્યાંથી પડે કે હવે કમોસમી વરસાદ થવાનો છે? ખેડૂત મિત્રો, ખાસ કરીને અત્યારે જોઈએ તો જે સમય છે અત્યારે ચોમાસા પહેલાં કે ચોમાસા પછી કોઈ પણ વરસાદ થાય તો એ કમોસમી વરસાદ થાય અને એના માટે આપણું રાજ્ય સરકારશ્રીનું હવામાન ખાતું ખૂબ જ એક્ટિવ છે અને એમના ન્યૂઝપેપરમાં, એમના મારફત ન્યૂઝપેપરની અંદર, ત્યાર પછી ખેતીવાડી ખાતાની નજીકની ઓફિસ, ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને ખબર પડે કે આગામી 2-3 દિવસમાં વરસાદ આવવાનો છે કે એ માટેની માહિતી આપણને ત્યાંથી મળતી હોય છે. પટેલ સાહેબ, આપણો જે પાક ઊભો હોય અને ખબર પડે ખેડૂતોને કે કમોસમી વરસાદની આગાહી છે તો ઊભા પાકને નુકસાન થતું અટકાવવા શું કરી શકાય? સૌ પ્રથમ તો ખેડૂત મિત્રો, આપણે જોઈએ કે આપણને માહિતી મળી જાય કે હવે વરસાદ પડવાનો છે તો આપણે પિયત આપવાનું ટાળવું જોઈએ. એ ખૂબ અગત્યની વસ્તુ છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો પાણીના જે નિકાલ છે એની નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ અને એટલા માટે કે પાણીનો ભરાવો ન થાય અને ભરાવાના લીધે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. એટલે ખાસ કરીને આપણે પાણીના નિકાલની વ્યવસ્થા, એટલે કે આપણે જે શેડાપાડાની અંદર જે પાણીના જે આપણા જે કંઈ પાણી નિકાલ માટેની જે ડ્રેનેજ વ્યવસ્થા હોય છે એ આપણે વ્યવસ્થિત કરી દેવી જોઈએ અને પાણીના નિકાલ માટે જે કંઈ વ્યવસ્થા પાણીના શેઢાપાડાથી માંડીને એના જે કોતર છે એ કોતરની અંદર પાણી જાય એ રીતેની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે આ બાબતની અંદર ખાસ આપણે કાળજી રાખવી જોઈએ. પટેલ સાહેબ, કમોસમી વરસાદની આગાહી થાય અને ઘણા બધા ખેડૂત મિત્રોને એના ખેતી કાર્યો કરવાના, એમાં ખાસ કરીને જંતુનાશક દવા અને ખાતર હોય છે, તો આ સમયે એ દવા અને ખાતર આપી શકાય કે કેમ? ખૂબ સરસ પ્રશ્ન છે કે ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે કમોસમી વરસાદ વખતે જોઈએ તો એ સમય દરમિયાન ખાસ કરીને આપણે જંતુનાશક દવા કે ખાતર આપવાનું ટાળવું જોઈએ. સરસ સાહેબ. પટેલ સાહેબ, કમોસમી વરસાદ થયો હોય અને કાપણી સમય હોય તો એ સમયે કઈ સાવચેતી રાખવી જેથી આપણે નુકસાની બચાવી શકીએ? જો કાપણીનો સમય થયો હોય તો આપણે તાત્કાલિક આપણા જે પાક છે, લણણીનો તૈયાર થયેલો પાક હોય તો એ પાકને તરત સલામત સ્થળે, એટલે કે આપણે ગોડાઉન છે કે ઘર છે કે જ્યાં ભેજ ન લાગે ત્યાં આપણે એને વ્યવસ્થિત મૂકી દેવો જોઈએ. અને તેમ થઈ શકે ન હોય તો એને પ્લાસ્ટિકથી અથવા તાડપત્રીથી યોગ્ય રીતે આપણે ઢાંકવું જોઈએ. બીજું કે એ જે પાક આપણું ખેતર હોય અને પાકની લણણી થઈ ગઈ હોય તો એની અંદર ફરતેથી આપણે નાનો પાડો તાત્કાલિક બનાવી દેવો જોઈએ કે જેનાથી અંદર પાણી આવતું અટકી શકે અને આપણે પાકને બચાવી શકીએ. તો સાહેબ, ખેતરમાં ઊભો પાક પલળી જાય તો એ સમયે અમારા ખેડૂતો શું કરવું? ઊભો પાક જો ખેતરની અંદર પલળી જાય તો એને આપણે તાત્કાલિક જ્યારે વરસાદ બંધ થયેથી આપણે જે ઊંચાણવાળી જગ્યાએ કે ખાસ કરીને સીધો પાડો છે, ટેકરાવાળી જગ્યા પર પાકને તાત્કાલિક આપણે ખસેડી લેવા જોઈએ અને ત્યાર પછી સૂર્યપ્રકાશની અંદર એને તપાવી અને પછી લણણી કરવી જોઈએ અને જો શક્ય હોય તો આપણે એની યોગ્ય બજાર વ્યવસ્થા કરવી જોઈએ. તો આપણે ઘણું બધું આપણે એની અંદરથી જે નુકસાન થતું હોય તે નુકસાનથી આપણે બચી શકીએ. પટેલ સાહેબ, કોઈ પણ પાક હોય તો ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન હોય છે રોગ જીવાત. હવે આ સમય, એટલે કે કમોસમી વરસાદ થયો અને એ વખતે જો રોગ જીવાત આવી શકે ખરી? બહુ સરસ વાત છે, કારણ કે ઘણી વખત આપણને આમ થાય છે કે ભાઈ વરસાદ આવે તો આપણા પાક માટે સારું છે એવું કદાચ ઘણા ખેડૂતોને પણ મનમાં વિચાર થતો હોય છે. પરંતુ કમોસમી વરસાદ એટલે કે કમોસમ એટલે કે જે મોસમ નથી એ સમયનો જે વરસાદ છે તો એ દરમિયાન જો વરસાદ આવે તો ખાસ કરીને આજુબાજુનું જે વાતાવરણ છે એ ભેજવાળું થાય છે અને ભેજવાળું વાતાવરણ છે એટલે એ જીવાત માટે અને ફૂગ માટે, એટલે કે વાયરસ છે, બેક્ટેરિયા છે, તો એના માટે એ ખૂબ વાતાવરણ સારું હોય છે એટલે એનો એટેક એટલે કે એનું આક્રમણ થતું હોય છે. તો એવા સમયે આપણે એની અંદર ખાસ કરીને જે ફૂગનાશક દવાઓ
અને કીટનાશક દવાઓનો આપણે છંટકાવ કરવો જોઈએ. ને એના માટે આપણે નજીકના, કારણ કે દરેક પાક માટે જુદી જુદી જીવાતની દવા પણ હોય છે, ફૂગનાશક દવા પણ હોય છે, તો એના માટે આપણે નજીકની ખેતીવાડી શાખાનો આપણે કોન્ટેક્ટ કરવો જોઈએ. અને જો જરૂર જણાય તો આપણે કિસાન કોલ સેન્ટર છે, તો એની અંદર પણ આપણે 1551 નંબર, અને જો મોબાઈલથી ફોન કરવો હોય તો આપણે 1800 180 1551 નંબરથી આપણે ફોન કરી અને ખરેખર કયા પાક માટે કઈ દવા કે ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ તે આપણે ખૂબ સારી રીતે જાણી શકીએ છીએ. તો આ રીતે એનો આપણે બચાવ કરી અને એ પ્રમાણે જો આપણે છંટકાવ કરીએ તો આપણે આપણો જે પાક છે એને ખરેખર રોગ જીવાથી આપણે બચાવી શકીએ છીએ. સાહેબ, અત્યારે જમાનો છે મોબાઈલનો, તો ખેડૂતો ઘેર બેઠા મોબાઈલથી પણ ફોન કરી શકે? હા, એની અંદર મોબાઈલથી પણ આપણે, જો મોબાઈલથી અમને ફોન કરવો હોય તો એની અંદર આપણે 1800 180 1551 નંબર તમે ડાયલ કરશો તો સામેથી તરત જ આપણને એનો આન્સર મળશે અને આપણને જે કંઈ આપણી માહિતી છે, આપણા ખેતરની અંદર કયો પાક છે, કયા સ્ટેજે છે, એ બધી તમે માહિતી જણાવશો તો તાત્કાલિક આપણને ત્યાંથી દવાના ડોઝ સાથેની આપણને માહિતી આપવામાં આવશે. ખૂબ સરસ પટેલ સાહેબ. દર્શક મિત્રો, પટેલ સાહેબ આજે આપણને કમોસમી વરસાદ વખતે આપણે શું કાળજી લેવી એની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય છે એક વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે કમોસમી વરસાદથી ખેડૂતો એટલે કે આપણે લેવાની કાળજી. માહિતી આપી રહ્યા છે પટેલ સાહેબ. પટેલ સાહેબ, આપણે આગળ વધીએ તો ખેતી પાકોના જેટલા જ અગત્યના બાગાયતી પાકો છે. બાગાયતી પાકોમાં ખાસ કરીને ફળ પાકોમાં કમોસમી વરસાદ થાય તો આપણે શું કાળજી લેવી? સરસ. ખાસ કરીને આપણે જોઈએ તો વરસાદની સાથે, કમોસમી વરસાદની સાથે પવન જોડાયેલો હોય છે. કુદરતી રીતે જોઈએ તો જ્યારે પણ કમોસમી વરસાદ થાય તો વાવાઝોડાના રૂપમાં કે વંટોળના રૂપમાં આવે છે, તો સામાન્ય રીતે આપણે ત્યાં એની સાથે પવન હંમેશા આવતો જ હોય છે. તો એવા જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય તો ખાસ કરીને બાગાયતી પાકોમાં જેવો તો પપૈયા છે, કેળ છે, તો એ જે પાક પરિપક્વ થયો હોય તો એના ઝાડ જે છે એ ઝાડ પર ઘણું બધું વજન હોય છે. કિલો, 20 કિલો, 25 કિલો, 45 કિલો સુધીની એની અંદર ઉપર એનું વજન હોય છે. કેળની લૂમ હોય છે, પપૈયાની અંદર પણ આવી રીતે 50-60 કિલો જેવો વજન ઉપર હોય છે. તો એવા સમયે એવા જે આપણા ફળ પાકો છે એમને લાકડાથી ટેકા આપવા જોઈએ કે જેથી પવન અને વરસાદની સાથે એ પાક પડી ન જાય અને આપણે પાકને વ્યવસ્થિત રીતે બચાવી શકીએ. બીજું કે પરિપક્વ જો પાક થયો હોય તો એને તાત્કાલિક અસરથી આપણે એની હાર્વેસ્ટિંગ એટલે કે એની લણણી કરી અને બજારની અંદર આપણે પહોંચાડી દેવો જોઈએ સમયસર, તો આપણને સારી રીતે એનું માર્કેટ પણ મળી શકે. ખૂબ સરસ. આપણે સાહેબ બાગાયતમાં ફળ પાકોની વાત કરી. બીજો પ્રશ્ન અમને વેલાવાળા શાકભાજી પ્રત્યે થાય તો એ વખતે જે કમોસમી વરસાદ થાય વેલાવાળા શાકભાજીમાં તો શું કાળજી રાખે? વેલાવાળા શાકભાજી માટે પણ આપણે એ જ રીતે કાળજી રાખવાની હોય છે. ખાસ કરીને તમે જોશો તો વેલાવાળા જે શાકભાજી છે એમાં પરવળ છે, ટીંડોળા છે, કારેલા છે, દૂધી છે, તો એની અંદર પણ જ્યારે આ પાક જ્યારે ખેતરમાં ઊભો હોય તો એની અંદર ઉપર ઘણું બધું વજન હોય છે. એની અંદર જે માંડવા બનાવ્યા હોય છે તો એ માંડવાની અંદર જે કંઈ આપણા માંડવા બનાવ્યા હોય છે એની અંદર પાકા અને કાચા માંડવા બનાવતા હોય છે ખેડૂતો, તો એની અંદર ખાસ કરીને એ માંડવા જે છે એના જે ટેકાઓ છે એ ઢીલા ન થઈ ગયા હોય તો એને ટાઈટ કરવા જોઈએ અને ત્યાર પછી એની અંદર જો જરૂરિયાત જણાય તો આપણે એને ખેંચીને બાંધી દેવા જોઈએ અથવા તો ટેકા પણ આપવા જોઈએ. કારણ કે એ જે પાક છે એને બચાવવા માટે એટલા માટે આપણે જરૂરી છે કે જો કદાચ વરસાદથી કે પવનથી જો પડી જાય તો એને ફરીથી આપણે ઊભો કરી શકાય નહીં અને મોટાભાગે આપણે નુકસાન થતું હોય છે. તો આ બાબતે ખૂબ જ ખેડૂતોએ કાળજી રહેવી જોઈએ કે સૌપ્રથમ ટેકાને ખેંચીને બાંધી દેવા જોઈએ અને જો પાક પરિપક્વ થઈ ગયો હોય તો એને તાત્કાલિક રીતે એનું હાર્વેસ્ટિંગ કરીને લણણી કરી અને માર્કેટમાં પહોંચાડવા જોઈએ. પટેલ સાહેબ, કમોસમી વરસાદની વ્યાખ્યા કરીએ તો વરસાદ ગમે ત્યાં રહી શકે. જ્યારે આપણે વાવણી કરતા હોય અને તરત જ જો વરસાદ પડે તો શું કાળજી રાખે? બહુ સરસ વાત કરી છે કે ઘણી વખત આપણે જોઈએ તો કે ભાઈ ચોમાસા પહેલાં કે ચોમાસા પછી ગમે ત્યારે વરસાદ આવે તો કમોસમી, એટલે કદાચ ઘણી વખત એવું પણ બને કે ભાઈ વાવણી આપણે કરી દીધી ને તરત વરસાદ આવ્યો. તો ઘણી વખત આ રીતે જો વરસાદ આવે તો આપણે ઘૂંટે ભાગે પિયત પણ આપ્યું હોય અને પિયત આપ્યા પછી વરસાદ આવે તો જે આપણે વાવણી કરી હોય તો એની અંદર મોટે ભાગે ત્યાં ખાલા પડી જતા હોય છે. તો એ જે ખાલા પડી જતા હોય તો એને ફરીથી આપણે પૂરવા જોઈએ. એ જ રીતે ફેર રોપણીની અંદર પણ ખાલા પડે તો એ પણ આપણે પૂરવા જોઈએ. અને બીજું કે જો પાણી જો ભરાવો થતો હોય તો એને તાત્કાલિક આપણે બહાર વ્યવસ્થા કરી દેવી જોઈએ કે પાણી નીકળી જાય. બીજું કે વહી જતું જે પાણી છે, ખાસ કરીને તો ખેતરની અંદર આજુબાજુ ડ્રેનેજ હોય છે તો એ વહી જતું પાણીને ખેતરની અંદર આવતું અટકાવી દેવું જોઈએ. તો આપણો જે પાક છે એ આપણે પાકને જર્મિનેશન સ્ટેજ હોય કે અથવા તો સીડલિંગ સ્ટેજ હોય તો આપણે એને બચાવી શકીએ. બીજું કે ઘણી વખત આપણે ધરુવાળ્યું પણ નાખ્યું હોય ને જો તરત વરસાદ પડે તો એને તાત્કાલિક અસરથી સૂકો કચરો છે, પરાળ છે, એનાથી આપણે મલ્ચિંગ કરવું જોઈએ. તો સીધા છાંટા છે કે એનાથી ઠંડી કે વધારે પડતું પાણીથી આપણે એને બચાવી શકીએ અને આપણું ધરુવાળ્યું હોય અથવા તો પાક હોય તો એ સારી રીતે આપણે વૃદ્ધિ કરાવી શકીએ. ખૂબ સરસ પટેલ સાહેબ. આપણે વાવણીની વાત કરી પણ
કોઈ પણ પાક હોય ફૂલ અવસ્થાએ પહોંચવાનો એ વખતે કમોસમી વરસાદ થાય તો શું કરવું? ખરેખર ખૂબ સરસ પ્રશ્ન છે, કારણ કે આપણો જે પાક છે એ જે ડેવલપમેન્ટ સ્ટેજ આપણે કહીએ કે ફૂલ અવસ્થા એ ખૂબ અગત્યની વસ્તુ છે. તો એ ફૂલ અવસ્થાએ જો વરસાદ પડે તો મોટેભાગે ભેજવાળું વાતાવરણ અને જે વાતાવરણની અંદર જે તાપમાનની અંદર ફેરફાર થાય તો એના લીધે જે કંઈ ફળ બેસવાના હોય કે ફૂલ આવ્યા હોય તો એ તાત્કાલિક ખરવાના પ્રશ્નો થાય. તો એને આપણે આમ જોઈએ ને તો કે ઘણી વખત આપણે જ્યારે બીમાર થઈએ તો કેમ આપણને મતલબમાં ગ્લુકોઝનો બાટલો આપીએ, તો આ દરમિયાનમાં પણ આપણે પાકને એક એનું પૂરક ખાતર, પૂરતી નાઇટ્રોજન ખાતર એને આપવું જોઈએ. તો એ તાત્કાલિક ખાતર જો આપવામાં આવે તો એને તાત્કાલિક શક્તિ મળી જાય અને એ જે પ્રમાણે એનું જે ફૂલનું ખરણ છે કે ફૂલનું પડી જવાનું છે કે ફળનું પડી જવાનું છે એ આપણે બચાવી શકીએ ને. તો એના માટે અત્યારે ખાસ કરીને પૂરતી ખાતરમાં સરકારશ્રી દ્વારા એક નેનો યુરિયા એ ખૂબ સારું અત્યારે ખાતર આવ્યું છે. તો એનું 1 લીટરે 2 થી 3 ml આપણે મિશ્ર કરી પાણીમાં જો છંટકાવ કરવામાં આવે તો મોટેભાગે આપણે ફૂલ અને જે ફળ ખરી જવાના હોય પ્રશ્નો છે એમાંથી આપણે નિવારી શકીએ. સાહેબ, થોડું નેનો યુરિયા વિશે માહિતી આપશો? નેનો યુરિયા આમ જોઈએ તો અત્યારે જે સરકારશ્રી દ્વારા આપણે દાણાદાર યુરિયા આપણે મોટાભાગે વર્ષોથી વાપરતા આવીએ છીએ. તો આ જે દાણાદાર યુરિયા છે તો એ દાણાદાર યુરિયા આપણે ખેતરની અંદર જ્યારે નાખવાનું થાય છે તો એની અંદર ઘણી બધી નાઇટ્રોજન લોસીસ એટલે કે આપણે એની અંદર ઘટ થવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તો એની અંદર આપણે જોઈએ તો જે જમીનની અંદર આપવામાં આવે છે ત્યાર પછી એને છંટકાવ પણ કરવામાં આવે છે, પરંતુ એની અંદર જે નાઇટ્રોજન જે છે નાઇટ્રોજનને લોસીસના ઘણા બધા પ્રશ્નો છે અને એના માટે અને ખાસ કરીને જે સબસિડાઇઝ ખાતરો છે તો એ ખાતરોની અંદર આપણે નેનો યુરિયા એટલા બધા ઉપયોગી છે કે એને જે મોટા પાનવાળા જે ખેતી પાકો છે કે બાગાયતી પાકો છે તો એની અંદર આપણે જો છંટકાવ કરીએ તો એ સીધો છોડ પર જાય છે. જ્યારે દાણાદાર યુરિયા છે તો એ જમીનમાં નાખવાથી જમીનમાંથી મૂળ વાટી ઉપર આવે છે, જ્યારે આ સીધો પાનની અંદર શોષણ થાય છે અને એને નાઇટ્રોજન પૂરો પાડવામાં આવે છે. એટલે એની અસર જે છે એ તાત્કાલિક થાય છે અને એની જે યુઝ એફિશિયન્સી છે તો એ યુઝ એફિશિયન્સી ખૂબ સારી છે. અને અત્યારે એના પર અત્યારે જોશો તો એટલું બધું અત્યારે સરકારશ્રી દ્વારા પણ એની મહત્ત્વ આપવામાં આવે છે. ભાઈ નેનો યુરિયા તમે વાપરશો તો ઘણા બધા પાકોની અંદર જે અગાઉ ખાતરો વાપરતા તો એ ખાતરોથી એમને ઘણો બધો ફાયદો પણ થયો છે અને પાકની પરિપક્વતા છે એ પણ થોડી જલ્દી આવે છે એનાથી. એટલે આ રીતે નેનો યુરિયાનો ઉપયોગ કરવાથી ખેડૂતોને ભવિષ્યની અંદર આપણને ખૂબ મોટા પ્રમાણની અંદર આપણને ફાયદો થશે. અને જે દાણાદાર યુરિયાનો અત્યારે જે સરકારશ્રી દ્વારા સબસિડાઇઝ ખાતર તરીકે એનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે તો દાણાદાર ખાતર કરતાં નેનો યુરિયાનો ઉપયોગથી ઘણા બધા પ્રશ્નોનું આપણે નિરાકરણ લાવી શકીએ એમ છે. પટેલ સાહેબ, આપણે નેનો યુરિયાની વાત કરી. હવે અમારા ખેડૂત મિત્રો નેનો યુરિયા મેળવવું હોય તો સમગ્ર ગુજરાતમાં અવેલેબલ છે, એના વિશે કંઈ કહેશો? હા, નેનો યુરિયા માટે આપણે દરેક જે કંઈ અમારા જે ખેતીવાડી ખાતા દ્વારા ખાતરના ઇનપુટ્સના લાયસન્સ અમે આપવામાં આવ્યા છે તો એની અંદર દરેક જે ખાતરના ઇનપુટ્સ જે છે એ લોકોની પાસે તમે જોશો તો એની અંદર આપણે 500 mlની એક બોટલ મળે છે અને એ 500 mlની એક બોટલ એટલે 45 કિલો યુરિયા બરાબર હોય છે. અને એ જે 500 mlની જે બોટલ છે તો એ પ્રવાહીના રૂપમાં આવતી હોય છે અને દરેક ઇનપુટ્સના ડીલરને ત્યાં એ ઉપલબ્ધ છે અને એ બહુ સહેલાઈથી મળી શકે છે અને કોઈ પણ જગ્યાએ એનો કંઈ અત્યારે ન મળવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી. દરેક જગ્યાએ, કારણ કે આ વર્ષે પણ લગભગ અમે 45 લાખ જેટલી નેનો યુરિયાની બોટલો આ વર્ષે પણ અમે એની અંદર સહાયથી અમે 50%ના સહાયથી અમે અત્યારે વિતરણ કરવાનું પણ આયોજન કરેલું છે. પટેલ સાહેબ, મુખ્ય પ્રશ્ન એ કે કમોસમી વરસાદ એટલે શું અને કમોસમી વરસાદની વ્યાખ્યા આપો બરાબર છે, પણ જ્યારે કમોસમી વરસાદ આવે ત્યારે બાગાયતી પાક હોય કે ખેતી પાક હોય આપ કહો છો પ્રમાણે નુકસાન થઈ શકે પણ ફાયદો થાય ખરો? કમોસમી વરસાદ એટલે આપણે જોઈએ તો કમોસમી એટલે કે મોસમ સિવાયનું. આમ જોઈએ તો આપણે ત્યાં ખરીફ ઋતુ એટલે કે ચોમાસા ઋતુની અંદર આપણે વરસાદ આવતો હોય છે. એટલે ચોમાસા ઋતુ પહેલાં કે ચોમાસા ઋતુ પછી જે કંઈ વરસાદ આવે એટલે આપણે એને કમોસમી વરસાદ કહીએ. અને ખાસ કરીને આ પ્રશ્ન જે છે ઘણી વખત અમારે સર્વેની અંદર પણ આવે છે કે ભાઈ કમોસમી વરસાદ હંમેશા નુકસાનકારક જ હોય છે, પરંતુ આમ જોઈએ તો દરેક પાકની અંદર પિયત માટેની કટોકટી અવસ્થા હોય છે કે એ કટોકટી અવસ્થા એવું કે જો એ કટોકટી અવસ્થાની અંદર જો પિયત ન મળે તો એ પાકને ઉત્પાદનની અંદર ખૂબ માઠી અસર થાય છે. ઇવન 50%થી પણ ઓછું ઉત્પાદન આવતું હોય છે. તો આવા સંજોગોની અંદર કોઈ ખેડૂતો સંજોગોવશાત કોઈક જગ્યાએ ઇલેક્ટ્રિસિટીના પ્રશ્નો હોય અથવા ઇરિગેશનના કંઈ પ્રશ્નો હોય તો સમયસર કટોકટી અવસ્થાએ પિયત ન આપી શકતા હોય તો એની અંદર જો તે દરમિયાન વરસાદ પડે તો એ ચોક્કસ ફાયદાકારક થાય. દાખલા તરીકે જોઈએ તો અત્યારે ઘઉંની સિઝન ચાલી રહી છે તો રવિ ઋતુની અંદર આપણે ઘઉંનું વાવેતર કરીએ છીએ. તો એ વાવેતર કર્યા પછી 18 થી 22 દિવસ એવી અવસ્થા છે કે એની અંદરથી આપણે ક્રાઉન રૂટ ઇનિશિએશન
તો આ જે રૂટ જે છે એની અંદર જે મુખ્ય મૂળ હોય છે એ મૂળ નાશ પામે અને બીજા મૂળ એની અંદર ફૂટતા હોય છે. અને એ જ્યારે મૂળ ફૂટે તો એની અંદર પિયત ખૂબ અગત્યનું છે. જો એ દરમિયાન પિયત ન આપવામાં આવે તો ઘઉંની અંદર 50%થી પણ ઓછું ઉત્પાદન આપણને મળી શકે. તો આ દરમિયાનની અંદર જો વરસાદ પડે તો એ ખેડૂતોને ચોક્કસ ફાયદો થાય અને સારામાં સારું ઉત્પાદન એ મેળવી શકે. ખૂબ સરસ પટેલ સાહેબ. દર્શક મિત્રો, પટેલ સાહેબ આજે આપણને કમોસમી વરસાદ વખતે લેવાની કાળજી વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે કમોસમી વરસાદ વખતે રાખવાની કાળજી. પટેલ સાહેબ, આગળ વધીએ તો અત્યારે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં પ્રાકૃતિક ખેતીનું ચલણ ખૂબ વધી રહ્યું છે અને બધા ખેડૂત મિત્રો એની તરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ આજે કમોસમી વરસાદ થાય તો પાક સંરક્ષણ માટે શું ધ્યાન રાખવું? ખરેખર ખેડૂતો માટે આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે જ્યારે કમોસમી વરસાદ થાય તો પ્રાકૃતિક કૃષિની અંદર આપણે શું ધ્યાન રાખવું જોઈએ. તો એની અંદર ખાસ કરીને જોઈએ તો સામાન્ય રીતે આપણે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાથી ખેતી કરતા હોઈએ અને પ્રાકૃતિક કૃષિથી અભિગમથી આપણે ખેતી કરતા હોઈએ તો પ્રાકૃતિક કૃષિના અભિગમથી જ્યારે ખેતી કરતા હોઈએ તો પાક એની અંદર ખૂબ તંદુરસ્ત હોય છે અને રોગ પ્રતિકારક શક્તિ એના ખૂબ સારી હોય છે. એટલે જો એની અંદર એ દરમિયાન કમોસમી વરસાદ થાય તો એ લગભગ પાકને રોગ પ્રતિકારક શક્તિ વધુ હોવાથી એની અંદર રોગ જીવાતના પ્રશ્નો ખૂબ ઓછા આવે છે. તેમ છતાં પણ આપણે પ્રાકૃતિક કૃષિના અભિગમથી એની અંદરથી આપણે જે જૈવિક ફૂગનાશકો અને જૈવિક જંતુનાશકો છે એ આપણે એની અંદર નાખી શકીએ. તો એની અંદર ખાસ કરીને જોઈએ તો છાસામૃત એટલે કે 7 દિવસથી વધુની જે ખાટી છાશ છે એનો આપણે છંટકાવ કરવાનો હોય છે. ત્યારબાદ નિમાસ્ત્ર હોય છે, ત્યાર પછી બ્રહ્માસ્ત્ર હોય છે. તો આ જે બધી વસ્તુઓ છે એ કીટનાશક તરીકે આપણે ઉપયોગ કરી તો એની અંદર આ રોગ અને જીવાતના પ્રશ્નો છે આપણે નિવારી શકીએ છીએ. ખૂબ સરસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, ગુજરાતમાં આપણે ઘણીવાર જોયું છે કે કમોસમી વરસાદ થતો હોય છે અને એ વખતે સરકારશ્રી હંમેશા ખેડૂતોની સાથે હોય છે. તો આવું જ્યારે બને ત્યારે કોઈ સહાય મળે ખરી? ખૂબ સરસ વાત છે. ખેડૂતોને મોટેભાગે આપણે જોઈએ તો કમોસમી વરસાદ થાય એટલે ખેડૂતોની પણ આશા હોય કે નુકસાન ઘણું બધું થઈ રહ્યું છે તો ખેડૂતોને વળતરની મોટેભાગે આશા હોય છે અને એવા ઘણા બધા પ્રશ્નો દર વખતે અમારી પાસે પણ આવતા હોય છે. તો આ બાબતમાં આપણે ખાસ કરીને ખેડૂત મિત્રોને મારી ખાસ જણાવવાનું છે આ બાબતે કે કમોસમી વરસાદ થાય તો એની અંદર જો આપણે આપણા પાક જે છે ખેતી પાક હોય કે બાગાયત પાક હોય તો એની અંદર આપણા પાકની અંદર જો 33%થી વધુ નુકસાન થવાની શક્યતા હોય અને જો એ સર્વેના રિપોર્ટના આધારે જો આપણને સાબિત થાય કે આ 33%થી વધુ નુકસાન છે તો એની અંદર આપણને SDRF જે યોજના છે સરકારશ્રીની તો એની અંદરથી આપણને એમાં સહાય મળવાપાત્ર થાય છે. અને એની અંદર આપણે સર્વે રિપોર્ટ કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે અમારા ફિલ્ડ ક્ષેત્રના ગ્રામસેવક મિત્રો છે એ મિત્રો મારફત એનો સર્વે કરવામાં આવે અને એ સર્વેના આધારે જો 33%થી વધુ નુકસાન થાય તો એની અંદર આપણને ખેડૂતોને એની અંદર નુકસાન અને એ પણ દરેક પાકની જુદી જુદી અવસ્થાએ અને દરેક પાક પ્રમાણે બાગાયતી પાકની અંદર, ખેતી પાકોની અંદર, ત્યારબાદ એ પ્રમાણે ફળ પાકોની અંદર મોટા વૃક્ષો હોય તો એ પાકોની અંદર પણ અલગથી એની સહાય એને મળવાપાત્ર થતી હોય છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે આ બાબતની અંદર જો તમને એવું લાગે કે ભાઈ મારું ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ખેતી પાકોથી નુકસાન, તો એ બાબતે તમારે તાત્કાલિક અમારા જે નજીકના ખેતીવાડી શાખા છે, ખેતીવાડી ઓફિસો છે એનો સંપર્ક કરવાથી આ બાબતની અંદર આપણે સર્વે કરાવી અને 33%થી વધુ નુકસાન થતું હોય તો આની અંદર આપણને મળવાપાત્ર થાય. બીજું ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે જોઈએ તો આપણે થોડુંક આપણે પણ વિચારવું જોઈએ કે જ્યારે આવી કુદરતી આફત આપણી પાસે આવે તો એ દરમિયાનમાં પણ બીજી પણ સરકાર સહાયની યોજનાઓ છે કે જેનાથી આપણે એમનીથી બચી શકાય કમોસમી વરસાદથી. દાખલા તરીકે તમે જોશો તો આપણે આપણું ખેતર હોય તો આપણા ખેતરથી આપણે જે ઘર હોય છે એ ઘણું બધું દૂર હોય છે, કદાચ 500 મીટર કે 1 કિલોમીટર જેવું પણ દૂર હોય છે. તો એ દરમિયાનમાં જ્યારે કમોસમી વરસાદની આગાહી થાય તો આપણો પાક તૈયાર હોય તો આપણે પાકને ઘરે લઈ જવા કે ગોડાઉનમાં લઈ જવા માટે ઘણો બધો સમય લાગે. પરંતુ અત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીની પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે, બહુ સરસ યોજનાઓ છે. એ યોજનાથી આપણા ખેતરની અંદર જ આપણે ગોડાઉન બનાવી શકીએ અને એની અંદર એ ગોડાઉન બનાવવા માટે વધુમાં વધુ આપણને 75,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. તો એના માટે પણ આઈ ખેડૂત પોર્ટલ પર તમે અરજી કરો અને એ અરજી કર્યા પછી અમારું ખેતીવાડી તંત્ર જે જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી છે એની અંદર આપણને એની અંદર મંજૂરી આપવામાં આવે અને એ મંજૂરી આપ્યા પછી
આપણે એની અંદર એ તૈયાર કરો અને તૈયાર કરો એટલે ખેડૂતના ખાતાની અંદર એના 75,000 રૂપિયા આપવામાં આવે છે. તો આ બાબતની અંદર જ્યારે કમોસમી વરસાદની આગાહી થાય તો તાત્કાલિક આપણે જો આપણા ખેતરમાં ગોડાઉન હોય તો તરત જ આપણે આપણા ખેતરની અંદર એને સલામત સ્થળે મૂકી શકીએ. ખૂબ સરસ યોજના છે. બીજું કે તમે જોશો તો ઘણી વખત આપણે એકદમ તાત્કાલિક એમ આપણને એવું લાગે કે ભાઈ છાંટા પડવાની તૈયારી થઈ રહી છે અને તાત્કાલિક શું કરી શકાય, તો એના માટે આપણે તાડપત્રી છે. તો તાડપત્રીની અંદર પણ અત્યારે મહત્તમ આપણે 2500 રૂપિયાની સહાય છે કે આપણી પાસે ખેતરમાં હોય કે નજીકમાં મૂકી હોય અને જેવો વરસાદ આવવાનો અને પાકની લણણી થતી હોય તો તાત્કાલિક તમે એને ઉઢાડી દો તો આપણે ખૂબ સારી રીતે બચાવી શકીએ. અને આ પાણી જો આવતું હોય તો પાણીના પાછળથી પાળા બાંધીને પણ આપણે એને બચાવી શકીએ. તો આ યોજના છે એના માટે પણ ખેડૂતોએ નજીકની ખેતીવાડી શાખા છે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી અને એનો સહાયનો લાભ મેળવી શકે છે. ખૂબ સરસ પટેલ સાહેબ, આપ હાલ જ આઈ ખેડૂત પોર્ટલ બોલ્યા તો અમારા ખેડૂત મિત્રો ઘણા જાણતા હશે, પણ અમને માહિતી આપશો કે આઈ ખેડૂત પોર્ટલ શરૂ ક્યારે થાય છે, અરજી કેવી રીતે કરવી અને એની વિધિ શું? ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ જે છે એ ખૂબ સરસ અત્યારે એટલી બધી પારદર્શક સરકારશ્રીની યોજના છે ખેતી વિભાગની કે એની અંદર જ્યારે નવું વર્ષ જ્યારે અમારું એપ્રિલ મહિનાની અંદર જેવું ચાલુ થશે એટલે એ મહિનાની અંદર અમારા તમામ ખેડૂતોને તમે જોશો તો ખેડૂતની તૈયારી કરવા માટે તમે જોશો તો ટ્રેક્ટરના સાધનો છે, ટ્રેક્ટર છે, ત્યાર પછી ખેતીના બળદથી ચાલતા સાધનોથી માંડી જમીનની તૈયારીથી માંડીના સાધનો, ત્યાર પછી બિયારણ, ખાતર, દવા, આ બધી જે વસ્તુઓ છે એ એડસોસ આપવામાં આવે છે. બાકીના જે ફાર્મ મિકેનાઇઝેશનના જે સાધનો છે, ફાર્મ મિકેનાઇઝેશનના સાધનોમાં જે મતલબમાં તાડપત્રી છે, ટ્રેક્ટરથી ચાલતા સાધનો છે, રોટાવેટરો છે, ત્યારબાદ આ પાકા સંગ્રહ સ્ટ્રક્ચરો છે, તો આ બધી વસ્તુઓ માટે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલની અંદર એનું જ્યારે ઓપન કરવામાં આવે છે તો એની જાહેરાત બહુ મોટા પાયે કરવામાં આવે છે અને ગામે ગામ એની અંદર દરેક ગ્રામ પંચાયતની અંદર પણ એની અંદર બોર્ડો મારવામાં આવે છે. તો એ દરમિયાનમાં ખેડૂતોએ ત્યાં જે એ આપણું જે જ્યાં પણ આપણને એની અંદર સગવડતા મળતી હોય ખાસ કરીને આપણા મોબાઈલથી આપણે એની અંદર એન્ટ્રી કરી શકીએ છીએ. તો એ આઈ ખેડૂત પોર્ટલની અંદર ખેડૂતે પોતાનું નામ, એની અંદર પોતાનો મોબાઈલ નંબર, બેંક ખાતા નંબર અને જમીનની વિગત આ કેટલી ફક્ત એની પાસે જોઈએ છે અને એના આધારે એની અંદર એન્ટ્રી કરવાની થશે. જેમ જેમ તમે આગળ વધશો એ પ્રમાણે એની અંદર એન્ટ્રી થશે અને એ એન્ટ્રી કર્યા બાદ એની અંદરથી પ્રિન્ટ નીકળશે અને એ પ્રિન્ટ નીકળ્યા પછી જે તે અમારા જે અમલીકરણ અધિકારીઓ છે, તાલુકા અમલીકરણ, એની પાસે જશે અને એ તમને એની પોતાના જે લક્ષ્યાંક એને ફાળવ્યામાં છે ખાતા તરફથી એ લક્ષ્યાંકના આધારે એમને મંજૂરી આપવામાં આવશે. એ જેવી મંજૂરી આપશે તો જો મોબાઈલ નંબર એનો એન્ટર કર્યો હશે તો ખેડૂતોને તરત મેસેજ જશે કે ભાઈ મારી જે અરજી મેં ખરીદી માટેની અરજી કરી છે એ તરત એને મેસેજ જશે અને એ મેસેજના આધારે એના પાસેના બાકીના જે ડોક્યુમેન્ટ છે એ પહોંચાડવાથી એને મંજૂરી મળશે. એ મંજૂરી મળ્યા પછી એમણે સહાય માટેની ખરીદી કરવાની અને એ સહાયની ખરીદી કર્યા પછી એને જે કંઈ મળવાપાત્ર સહાય છે 50% હોય કે 75% હોય તો ખેડૂતના સીધા ખાતા, બેંક ખાતાની અંદર એને જમા થશે. એટલે આ રીતે એની અંદર જે 1 એપ્રિલે એની અંદર પોર્ટલ ખોલવામાં આવે છે. પછી જો કદાચ લક્ષ્યાંક બચત થતી હોય અને જે તે જિલ્લા ખેતીવાડી કે તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા રજૂઆત કરવામાં આવે કે ભાઈ અમારા લક્ષ્યાંકો જો પરિપૂર્ણ થયા નથી તો ફરી પાછી એમની વિનંતીને ધ્યાને લઈ અને ફરી પાછી એપ્લિકેશન ઓપન કરવામાં આવે છે. એટલે જરૂરિયાત પ્રમાણે લક્ષ્યાંકને આધીન આઈ ખેડૂત પોર્ટલની અંદર ખોલવામાં આવે છે અને ખેડૂતોને મહત્તમ સહાય મળે તો એ રીતે કરવામાં આવે છે. કારણ કે ઘણી વખત પ્રશ્નો એવા પણ થાય કે ખેડૂતોને સમયસર એમ કે સાધનો મળતા નથી. તો આ એકદમ પારદર્શક થઈ છે. કોઈ પણ જગ્યાએ આની અંદર તમારે ઓપન જ છે, ગમે ત્યાંથી પણ અરજી કરી શકો અને એની સહાય તમે મેળવી શકો છો. ખૂબ સરસ પટેલ સાહેબ, આજે આપ અહીંયા પધાર્યા અને અમારા ખેડૂતોને કમોસમી વરસાદમાં ખેડૂતો લેવાની કાળજી વિશે ખૂબ અગત્યની માહિતી આપી. એ બદલ દૂરદર્શન વતી અને ખેડૂતો વતી આપનો આભાર માનું છું. નમસ્કાર. દર્શક મિત્રો, જોયું મહેશ પટેલ સાહેબ સંયુક્ત ખેતીના વડોદરાથી આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને કમોસમી વરસાદ વખતે ખેડૂતોએ શું કાળજી રાખવાની એની ખૂબ જ અગત્યની માહિતી રાખી. આશા રાખું કે આજનો કાર્યક્રમ તમામ ખેડૂતોને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, આવી જ મહત્ત્વની અને અગત્યની માહિતી સાથે ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.